હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં ટેટ 1 પરીક્ષા માટે ઉપયોગી વર્ગ વ્યવહારના 51 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ વિશે ચર્ચા કરીશું. જો આપે ગુજરાત અને ભારતના ઇતિહાસ વિશેના 75 MCQનો વિડીયો ન જોયો હોય તો એ પણ ચેનલ પર અવેલેબલ છે, ત્યાં જઈને આપ જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1 છે, વર્ગ વ્યવહારનો મુખ્ય ઉપદેશ શું છે? તો શિક્ષણ પ્રક્રિયાને અસરકારક બનાવવી. ત્યારબાદ વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખવું. આમાંથી જે સૌથી અગત્યનો લાગતો હોય, સૌથી વધુ જરૂરી હોય એવો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો શિસ્તમાં રાખવું એ પણ શિક્ષકનું કાર્ય છે. શાંતિ જાળવવી એ પણ શિક્ષકનું કાર્ય છે. શિક્ષણ પ્રક્રિયાને અસરકારક બનાવવી એ વધારે અગત્યનો દેખાય છે. આ બધા કરતાં ઇમ્પોર્ટન્ટ કયો વધારે છે? તો શિક્ષણની જે પ્રક્રિયા છે એને અસરકારક બનાવવી. તો જ્યારે ચારેય ઓપ્શન એક જેવા લાગતા હોય ત્યારે જે વધુ મહત્વનો લાગતો હોય એ વિકલ્પ પસંદ કરવો જોઈએ. ત્યાર પછી છે, વર્ગમાં શિસ્ત જાળવવા માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? તો સજા આપવી નહીં, એને પ્રેમથી સમજાવવાનો છે, સજા આપવાની નથી. વિદ્યાર્થી સાથે સંવાદ કરો, વાતચીત કરો, એટલે એને શું પ્રશ્ન છે એનો તમને ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી સાથે સંવાદ કરવો. નિયમોનું કડક પાલન કરવું એ પણ નથી. વિદ્યાર્થીની અવગણના પણ તમારે કરવાની નથી. તમારે સમાનતાનો સિદ્ધાંત અપનાવવાનો છે બધા વિદ્યાર્થીઓ માટે. તો વિદ્યાર્થી સાથે શું કરવું જોઈએ? સંવાદ કરવો જોઈએ, જેથી એના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. ત્યાર પછી છે, વર્ગ વ્યવહારનું મુખ્ય તત્વ કયું છે? તો શિસ્ત, સંવાદ કે સહયોગ? સહયોગ છે એ મુખ્ય તત્વ છે, જેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને સહયોગથી શિક્ષણનું કાર્ય કરે છે. સંવાદ ક્યારે ઉદ્ભવે છે? તો કે કોઈ સમસ્યા, એક પક્ષને કોઈ સમસ્યા હોય ત્યારે સંવાદ ઉદ્ભવે છે. અને સજાની જોગવાઈ હાલના સંજોગોમાં ચાલે એવી નથી, એટલે સજા નહીં, શિસ્ત પણ નહીં. સહયોગથી કામ કરવાનું છે બંનેએ. ત્યાર પછી છે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સકારાત્મક સંબંધ કેવી રીતે વિકસિત થઈ શકે? સજા દ્વારા? તો નહીં. સંવાદ અને સમજદાર? યસ. તો અહીંયા તમારો આન્સર તમને મળી જાય છે, તો આગળ કંઈ કરવાની જરૂર નથી. આ રીતે એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને તમે ઓછા સમયની અંદર સરળતાથી જવાબ મેળવી શકો છો. વર્ગમાં શાંતિ જાળવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? સજા આપવી જોઈએ? નહીં. સજાની જોગવાઈને તમારે રદ જ કરી દેવાની. વિદ્યાર્થીની અવગણના કરવાની છે નહીં. કડક નિયમોનું પાલન નહીં. તમારી જે કાર્ય કરવાની શૈલી છે એને વધુ રસપ્રદ બનાવી દો, એટલે એ તમારા કામની અંદર રસ લેવા મળશે અને શાંતિ આપોઆપ જળવાઈ રહેશે. તો તમારો જવાબ બનશે બી. ત્યાર પછી છે, વર્ગ વ્યવહારમાં શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ ગુણવત્તા કઈ છે? તો શિક્ષક માટે મહત્વની ગુણવત્તા કડકતા છે? નહીં. સહાનુભૂતિ? યસ. અહીંયા તમારો જવાબ તમને મળી જાય છે. તો શિક્ષક ભલે નિયમિત આવતા હોય પણ સહાનુભૂતિ વિદ્યાર્થી પ્રત્યે નહીં કેળવે તો શિક્ષણની જે પ્રક્રિયા છે એ ખોરવાઈ જશે, એટલે સહાનુભૂતિ રાખવાની છે. ત્યાર પછી છે, વર્ગમાં શિસ્તભંગની સ્થિતિમાં શિક્ષકે પ્રથમ શું કરવું જોઈએ? જો અહીંયા તમને કીધું છે પહેલું વહેલું શું કરવાનું છે, તો ડાયરેક્ટ એને ઊભો કરીને સજા આપી દેવાની છે નહીં. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનું છે, વિદ્યાર્થીને બહાર કાઢવાનો નથી, અવગણના પણ કરવાની નથી. તો શું કરવાનું છે? એ કયા કારણે આ વસ્તુ કરી રહ્યો છે એ કારણ જાણવાનો પ્રયત્ન કરવાનો છે, મૂલ્યાંકન કરવાનું છે. ત્યાર પછી શિક્ષકના વર્તનનો વિદ્યાર્થીના શીખવણ પર શું અસર થાય? એટલે એની શીખવાની જે પરિસ્થિતિ છે એની ઉપર જે શિક્ષકનું કેવું વર્તન છે એની શું અસર થાય? તો અસર થતી નથી. આ જવાબ ખોટો છે. અસર ચોક્કસ થાય છે. માત્ર નકારાત્મક થાય છે? નહીં. માત્ર સકારાત્મક થાય છે? નહીં. બંને પ્રકારની અસર થાય છે. જો શિક્ષક એના પ્રત્યે પોઝિટિવ હશે તો સકારાત્મક અસર થશે, અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરશે અથવા એને અડધૂત કરશે અથવા એની સાથે ગેરવર્તન કરશે તો એ નકારાત્મક દ્રષ્ટિકોણ ઊભો થશે. એટલે બંને રીતની અસર થશે ટૂંકમાં. ત્યાર પછી વર્ગ વ્યવહારમાં
માટે સૌથી વધુ અસરકારક પદ્ધતિ કઈ છે? તો વ્યાખ્યાન, સક્રિય શીખવણ, સ્વતંત્ર અભ્યાસ કે સજાની પદ્ધતિ. જો અહીંયા સજાની પદ્ધતિ તમારે એમને ડિલીટ કરી નાખવાની છે. સક્રિય એટલે તમારી જે એક્ટિવિટી તમે કરો છો એની અંદર એ પાર્ટિસિપેટ થવો જોઈએ, ભાગ લેવો જોઈએ. દાખલા તરીકે તમે બોર્ડ ઉપર કોઈ દાખલો ગણાવો છો તો એનો આન્સર આપવો જોઈએ. એને કોઈ કન્ફ્યુઝન હોય તો એ ઊભો થઈને પ્રશ્ન પણ પૂછવો જોઈએ. આને કહેવાય સક્રિય શીખવાનું, કે તમારી પ્રવૃત્તિની અંદર એક્ટિવ થઈને ભાગ લેવો જોઈએ. ત્યાર પછી છે વિદ્યાર્થીઓના શિસ્તભંગને ઘટાડવા માટે શિક્ષકે શું કરવાનું છે? તો વિદ્યાર્થીને કોઈ પણ સંજોગોની અંદર સજા પહેલી કરવાની નથી. ત્યાર પછી એની અવગણના પણ કરવાની નથી. કડક નિયમનું પાલન પણ કરવાનું નથી. એને શીખવા માટેનું મોટિવેશન કે પ્રેરણા આપવાની છે. જો તું આમ કરીશ તો આવા સારા પરિણામો મળશે, એવી રીતે એને સલાહ આપવાની છે, જેથી કરીને એ શીખવા માટે કે અભ્યાસ માટે પ્રેરિત થાય. ત્યાર પછી છે વર્ગમાં શિક્ષકની ભૂમિકા શું હોય? તો એક મિત્ર તરીકે, માર્ગદર્શક તરીકે, નિયામક તરીકે કે સજા આપનાર તરીકે. હંમેશા એને એક માર્ગદર્શક તરીકે, જ્યાં વિદ્યાર્થી અટવાય છે ત્યાં તેને એક માર્ગદર્શન આપવાનું છે, સલાહ આપવાની છે, જેથી એના કામની અંદર નિપુણ બને. ત્યાર પછી છે શ્રેણીગત શિક્ષણમાં વર્ગ વ્યવસ્થાપનનો મુખ્ય ઉપદેશ શું છે? જુઓ, વિદ્યાર્થી ઉપર નિયંત્રણ કરવાનું છે નહીં. શિસ્તબદ્ધ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરી દેવાનું છે. પછી એ પોતાની રીતે આપોઆપ ભણવાનું શરૂ કરી દેશે. માત્ર શું કરવાનું છે? એન્વાયરમેન્ટ, વાતાવરણ જે છે એ ક્રિએટ કરવાનું છે અને એને જાળવી રાખવાનું છે. ત્યાર પછી છે વર્ગ વ્યવસ્થાપન માટે સૌથી મહત્વની બાબત શું છે? તો કે બંનેની વાણી વચનની અંદર શું હોવો જોઈએ? તાલમેલ હોવો જોઈએ. બંને વિરુદ્ધ દિશાની અંદર વાત કરતા હશે તો શિક્ષણ પ્રક્રિયા છે એ સફળ થશે નહીં. વર્ગમાં શિસ્ત જાળવવા માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? તો દંડ નહીં. વ્યવસ્થિત વર્ગ નિયમન સ્થાપિત કરવા, એટલે જે છે નિયમો અંદર ઘડવા જોઈએ. માત્ર સારા વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવું નહીં. અવગણનાની નીતિ અપનાવવી નહીં. તો આમ પણ તમને જવાબ બી મળી જશે, જુઓ, એલિમિનેશન મેથડ દ્વારા. ત્યાર પછી છે વર્ગ વ્યવસ્થાપનમાં શૈક્ષણિક સાધનોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો શિસ્ત જાળવવા માટે નહીં. માહિતી છે, દાખલા તરીકે તમે બુકની જગ્યાએ છે પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરો અથવા પીપીટીનો ઉપયોગ કરો તો માહિતી છે એ વધુ સારી રસપ્રદ દેખાશે અને વિદ્યાર્થીઓ એમાં રસ લેતા થશે. એટલે માહિતી છે એને વધુ સરળ અને રસપ્રદ બનાવવાનો હેતુ છે. તો કઈ કળા શ્રેષ્ઠ શિક્ષક માટે આવશ્યક છે? તો સહાનુભૂતિ પણ હોવી જોઈએ અને સંવેદનશીલતા પણ એની અંદર ભરપૂર હોવી જોઈએ. કડક શિસ્તો, આદેશની ક્ષમતા, દંડની કળા, આ એક પણ કળા અત્યારના સમય પ્રમાણે ચાલે એવી નથી. વિદ્યાર્થી સાથે કેવો ભાવ રાખવાનો છે? મિત્રવત ભાવ રાખીને કામ કરવું પડે. વર્ગ વ્યવસ્થાપનમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન કઈ રીતે ઉપયોગી બને છે? તો કે વિદ્યાર્થીની મનોવૃત્તિ અને વર્તનને સમજવું હોય તો મનોવિજ્ઞાન ઉપયોગી થાય છે. આમ પણ જુઓ, તમે એલિમિનેશન મેથડનો ઉપયોગ કરો તો પણ અહીંયા પ્રશ્ન આવડી જાય. શિક્ષકને વધુ સત્તાવાન બનાવે નહીં. પેપર બનાવવા માટે નહીં. ટોપર વિદ્યાર્થીના વિકાસ માટે નહીં. તમારે બધા વિદ્યાર્થીને શું કરવાનું છે? સમાન ન્યાય આપવાનો છે. તો પણ તમને જવાબ મળી જશે એ. શ્રેષ્ઠ વર્ગ વ્યવસ્થાપન માટે શિક્ષક કઈ રીત અપનાવી શકે? તો વિદ્યાર્થીઓ સાથે મૈત્રીપૂર્ણ વલણ રાખવાનું છે. યસ. વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખવા માટે દંડ આપવાનો છે નહીં. ભય પેદા કરવાનો છે નહીં. નિષ્ક્રિય શિક્ષણ આપવાનું છે નહીં. તો પણ તમને એ જવાબ મળી જશે, જુઓ, એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને. ત્યાર પછી વર્ગમાં શાંત વાતાવરણ જાળવવા માટે શું કરશો? તો બધા વિદ્યાર્થીઓને સજ નિયમો લાગુ કરવા નહીં. નિયમના આધારે શિક્ષણ આપી શકાય નહીં. જોરથી બોલીને શાંત કરવાનું છે નહીં. બેસાડીને દરેક વિદ્યાર્થીને સમજાવવા જશો તો સમય વધારે જશે. ક્લાસરૂમ એક્ટિવિટી અને શીખવણને શું કરવાનું? તમારા કામને વધુ રસપ્રદ બનાવી દો. એને જે વસ્તુ ગમે છે એ શૈલીની અંદર એની રજૂઆત કરો તો ચોક્કસ એ તમારી વાતમાં ધ્યાન આપશે. ત્યાર પછી છે વર્ગ વ્યવસ્થાપન માટે શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે?
તો વિદ્યાર્થીઓ માટે એક અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરી દેવાનું છે તમારે. યસ. આગળ વધીએ. વિદ્યાર્થીઓ શાળા અને વર્ગની નીતિઓનું પાલન કરે એ માટે કઈ રીત શ્રેષ્ઠ છે? તો શિક્ષક દ્વારા સ્પષ્ટ અને સ્વીકાર્ય નિયમો બનાવવા. એ હોઈ શકે શિક્ષકનું શાસન લગાડવું નહીં, દંડ નિયમ પ્રસાર કરવો નહીં, નિયમો વગર વર્ગ ચલાવવો નહીં. તો અહીંયા જો એ છે એ વધુ અસરકારક છે, તો જવાબ બનશે એ. ત્યાર પછી શ્રેષ્ઠ વર્ગ વ્યવસ્થાપન માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીઓ સાથે નમ્રતા અને સમાનતા રાખવી જોઈએ. યસ, આ શિક્ષણનો સિદ્ધાંત છે, તો એ જવાબ. ત્યાર પછી શિસ્ત જાળવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? તો શૈક્ષણિક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીને શું કરવાનું છે? વ્યસ્ત રાખવાના છે કે આ ભાઈ નોટ લખવાની છે તો તમે સાથે લખતા જાઓ, એટલે લખવામાં રહેશે તો અવાજમાં ધ્યાન જશે નહીં. વર્ગમાં બૂમાબૂમ થાય તો શિક્ષકે શું કરવું જોઈએ? શાંત રહેવું અને સંવાદ દ્વારા શિસ્તતા જાળવવી. તમારે ઉગ્ર બનવાનું નથી કોઈ પણ સંજોગોની અંદર. ત્યાર પછી વર્ગ વ્યવસ્થાપન માટે શિક્ષકને કઈ બાબતથી બચવું જોઈએ? તો જુદા જુદા વિદ્યાર્થીઓ માટે અલગ નિયમ, એટલે પક્ષપાત તમારે રાખવાનો નથી કોઈ પણ સંજોગોમાં, તો તમારો જવાબ એ બનશે. ત્યાર પછી એક શ્રેષ્ઠ શિક્ષકના વર્ગમાં શિસ્ત કેવી રીતે જાળવી શકાય? તો શિક્ષક પોતે એક ઉદાહરણ સેટ કરી દે. શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ ગુણ કયો છે? તો ધીરજ હોવી જોઈએ અને સંવેદનશીલતા હોવી જોઈએ. જો વિદ્યાર્થી અવાજ કરતો હોય તો શિક્ષકે શું કરવું જોઈએ? તેને રસપ્રદ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ કરી દેવો જોઈએ. વર્ગની બહાર નથી કાઢવાનો, એને ચૂપચાપ બેસવા માટે દંડ આપવો, શિક્ષણ કાર્ય બંધ કરવું નહીં. એકની સજા બધાને આપવાની નથી. તો અહીંયા જો સૌથી જે શ્રેષ્ઠ વિકલ્પ છે એ તમારે અહીંયા પસંદ કરવાનો છે, અને એના માટે જ પરીક્ષા લેવામાં આવે છે કે તર્ક શક્તિ કોની વધારે છે તે માપવા માટે, બરાબર. બાકી ડિગ્રી તો બધા પાસે છે જ. ત્યાર પછી વર્ગમાં નકારાત્મક વર્તન નિયંત્રણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? નકારાત્મક તો સકારાત્મકતા અપનાવી દરેક વિદ્યાર્થીને સજા આપવાની નહીં, વિદ્યાર્થીઓને શાંતિથી બેસવાની ફરજ પાડવી નહીં, અવગણના પણ નહીં. તો જવાબ એ આવશે. આ રીતે એલિમિનેશન મેથડથી તમે સરળતાથી જવાબ મેળવી શકશો. ત્યાર પછી વર્ગ વ્યવસ્થાપન માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો એના માટે જોઈએ વિકલ્પ શું આપેલા છે? વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક જરૂરિયાત શું છે એ સમજવી જોઈએ. તો આ જવાબ છે એપ્રોપ્રિએટ, એટલે કે સૌથી શ્રેષ્ઠ લાગે છે. તો માત્ર ટોપર ઉપર ધ્યાન આપવું જો અહીંયા પક્ષપાત આવે છે તો એ નહીં આવે. માત્ર શિસ્ત અને નિયમોને વળગી રહેવાનું છે એ પણ નહીં આવે. ઓછા અભ્યાસી વિદ્યાર્થી છે એને અવગણના કરવાની, અહીંયા પણ પક્ષપાત આવે છે. તો જવાબ એ જ બને, બરાબર. એલિમિનેશન મેથડ છે એ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે, ખાસ કરીને શિક્ષણ અભિયોગ્યતા અને મનોવિજ્ઞાન જેવા વિષયની અંદર. ગુજરાતી, અંગ્રેજી, વ્યાકરણ ને ગણિત, રીઝનિંગ જેવા વિષયની અંદર તમારે ફરજિયાત જે જવાબ આવતો હોય એ જ લખવો પડે છે, જ્યારે આ વિષયની અંદર તમે એલિમિનેશન મેથડનો ભરપૂર ઉપયોગ કરી શકશો. શીખવાની પ્રવૃત્તિને વધુ અસરકારક બનાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો કે નવતર અભિગમ અપનાવવો જોઈએ. માત્ર પાઠ્યપુસ્તક નહીં, નિયમ નહીં, અનુશાસન નહીં. તો એ પ્રશ્ન વાંચ્યા વગર પણ તમે જવાબ આપી શકો એટલી સ્પીડમાં તમારે સોલ્યુશન કરવાનું છે, કારણ કે તમને 90 મિનિટ જેટલો સમય મળે છે. શિક્ષકના વર્ગમાં શિક્ષણ વધુ અસરકારક બનાવવા માટે શું મહત્વનું છે એ જ વસ્તુ આપણે જોવાની છે. તો ફક્ત એને નોંધ લખવાની છે, ભલે મગજમાં કાંઈ જાતું ન હોય તો એ ન ચાલે. દંડ આવે એને તમારે ફરજિયાત ના પાડી દેવાની. આધુનિક સમયની અંદર ફૂટપટ્ટીની સરકાર ના પાડે છે. માત્ર પ્રવચન ઉપર ભાર મૂકવાનો નહીં. તો જવાબ એ. ક્લિયર? એક ઉત્તમ શિક્ષક માટે કયો ગુણ આવશ્યક છે? તો સખત વલણ, એટલે કડક શિક્ષક તરીકે રહેવાનું છે. તો વિદ્યાર્થી ક્યારેય તમારો મિત્ર નહીં થાય. દરરોજ એક જ સરખો અભિગમ અપનાવવો નહીં. હુકમથી ચલાવવું, હું કહું એમ જ કરવાનું નહીં. તો જવાબ એ. ડન.
ત્યાર પછી છે વર્ગ વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો ફક્ત વાંચન અને લેખન ઉપર ભાર. ફક્ત એક જ વસ્તુ નહીં, શિક્ષણ છે એ સર્વાંગી વિકાસ હોવો જોઈએ, માત્ર પરંપરાગત નહીં, દંડ આધારિત તો નહીં. તો જવાબ એ. એક શિક્ષકે શું કરવું જોઈએ જો વિદ્યાર્થી વર્ગમાં ગેરવર્તન કરે છે? તો એને શું કરવાનું? તેની સાથે શાંત અને સકારાત્મક વાતચીત કરવી. વાતચીતથી દુનિયાની તમામ સમસ્યાઓનો અંત આવી શકે. બરાબર, તો જવાબ તમને અહીંયા મળી ગયો છે. જો આ તો એક પણ સાચા લાગે એવા છે જ નહીં. તત્કાળ દંડ નથી આપવાનો. તેને વિદ્યાર્થીની સામે લાજવીરું એટલે એને લાંછન લાગે, એ શરમાય એવા શબ્દ બોલવાના તો નહીં. અવગણના કરવાની એ પણ નહીં. તો પણ તમારો જવાબ જો તમને એમને મળી જશે. બરાબર, આને કહેવાય એલિમિનેશન મેથડ. વર્ગ વ્યવસ્થાપન માટે શિક્ષકે શિક્ષણ દરમિયાન શું કરવું જોઈએ? તમામ વિદ્યાર્થીઓ માટે રુચિપૂર્ણ શિક્ષણ આપવું જોઈએ. અહીંયા તમારો જવાબ તમને મળે છે. માત્ર પુસ્તક ઉપર આધારિત રાખવું નહીં, રેફરન્સ બુક લેવાની છે, ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરવાનો છે, ઉદાહરણ પણ આપવાના છે, સ્ટોરી પણ કહેવાની છે, જેથી એને સારી રીતે યાદ રહે. કોઈ ફોટા હોય, કોઈ પીપીટી હોય તો એ પણ બતાવવાનું છે. તેજસ્વી ઉપર ધ્યાન આપવું નહીં, એક જ પદ્ધતિ અપનાવી નહીં. તો જવાબ તમારો શું થાય? એ. ત્યારબાદ જોઈએ વર્ગ વ્યવસ્થાપન માટે શિક્ષકે કયું લક્ષણ સૌથી વધુ મહત્વપૂર્ણ? જો તમને શું પૂછ્યું છે, સૌથી વધુ મહત્વપૂર્ણ હોય એ આપો. શિસ્ત જાળવવા માટે દંડ, તો દંડ તો લેવાનો છે જ નહીં. સંવાદિતા અને સંવાદનું વર્તન, તો દરેકને રિસ્પેક્ટથી બોલાવવાના છે. તેજસ્વી વિદ્યાર્થીને વધુ ધ્યાન નહીં, નિષ્ક્રિય અભિગમ નહીં. તો જવાબ તમારો બી. ત્યાર પછી 38 નંબર, એક શિષ્ટ અને સંવેદનશીલ શિક્ષક હોય તો એ શું કરે છે? સકારાત્મક વાતાવરણ બનાવે છે. તો જો અહીંયા તમને જવાબ મળી ગયો. કડક નિયંત્રણ નહીં, વિદ્યાર્થીને મૌન રહેવા, બોલવા જ નથી દેવાના. તો એની પ્રશ્ન શું છે, કેટલું સમજાણું એ તમને ક્યાંથી ખબર પડવાની? એટલે એ વસ્તુ પણ નહીં આવે. પ્રોપર પક્ષપાત તમારે ક્યારે રાખવાનો નથી. તો એ. વર્ગમાં શિક્ષકની સામૂહિક ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય? તો સક્રિય શૈક્ષણિક પ્રવૃત્તિ દ્વારા. ફક્ત ઉચ્ચ વિદ્યાર્થીને બોલવા દેવામાં આવે, દંડ નહીં, શાંત વાતાવરણ નહીં. જવાબ એ. એક શ્રેષ્ઠ શિક્ષકે વર્ગની શિસ્ત જાળવવા માટે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીઓ સાથે યોગ્ય વલણ અને સંવાદ રાખવો. તો જવાબ થશે એ. દરરોજ નિયમોની યાદી વાંચવી નહીં, દંડનો ઉપયોગ નહીં, નકારાત્મક ટિપ્પણી. તો જવાબ થશે એ. ત્યાર પછી શિક્ષકે શીખવાની પ્રવૃત્તિને રસપ્રદ બનાવવા માટે શું કરવું જોઈએ? તો રમતના વિવિધ સાધનો અને વિવિધ પ્રવૃત્તિઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી વર્ગમાં શાંત વાતાવરણ જાળવવા માટે શું કરવું જોઈએ? તો શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવાના છે. કડક નહીં, સજા નહીં, તેજસ્વીને તક નહીં. વર્ગમાં વિદ્યાર્થીઓના શિસ્તભંગને અટકાવવા માટે શું કરવું? તો નકારાત્મક વર્તન પર ધ્યાન આપવું નહીં. નકારાત્મકતા તમારે લાવવાની જ નથી, સકારાત્મક અને પોઝિટિવ ઉદાહરણ આપવાના. તો યસ. દબાણ નહીં, શિસ્ત ન રાખવું નહીં. ટૂંકમાં એલિમિનેશન મેથડનો ઉપયોગ કરવાનો છે. શાળામાં શિક્ષણને વધુ પ્રભાવશાળી કેવી રીતે બનાવી શકાય? તો મલ્ટીમીડિયા, ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો, શૈક્ષણિક સાધનો વિકસાવવાના. યસ, તો જવાબ મળી ગયો છે. માત્ર પાઠ્યપુસ્તક નહીં, નિયમો નહીં, વિદ્યાર્થીઓને મૌન રાખવા માટે મજબૂર કરી દેવા, એવું કરવાનું નથી. એ વિદ્યાર્થી છે, કેદી નથી. બરાબર. 45 નંબર, વર્ગ વ્યવસ્થાપન માટે શિક્ષકે કેવી રીતે તમામ વિદ્યાર્થીને, જો હું જે રીતે પ્રશ્ન વાંચું છું ને એટલી સ્પીડમાં તમારે વાંચવાનો છે, વિદ્યાર્થીઓને આવરી શકાય. તો જુદી જુદી શૈક્ષણિક પદ્ધતિનો ઉપયોગ કરો. દાખલા તરીકે પીપીટી છે, ઇન્ટરનેટ છે, આ બધી માધ્યમનો ઉપયોગ કરીને રસપ્રદ બનાવી શકાય. તેજસ્વી ઉપર ધ્યાન આપો. તો ડોબાને શું કરવાનું? ઘરે બેસવાનું નહીં. એક જ પ્રકારની પદ્ધતિ નહીં અપનાવવાની. તો પછી દંડ પણ નહીં આપવાનો. તો જવાબ મળી ગયો. એક સારો શિક્ષક કઈ રીતે વર્ગમાં પ્રેરણાત્મક વાતાવરણ ઊભું કરી શકે?
તો હકારાત્મક અને ઉત્સાહભર્યા શબ્દોથી. મોટિવેશન, તમે ખુદ જ મોટિવેશન નહીં હોય તો વિદ્યાર્થીઓને કેવી રીતે આપશો? તો સારા શબ્દો અને જે ઉષ્માભર્યા શબ્દો છે એનાથી તમારે શિક્ષણ કાર્યની શરૂઆત કરવાની છે. ભય અને દંડ વાતાવરણ નહીં, ટોપર ઉપર એકલું ધ્યાન નહીં, શિસ્ત નહીં. વિદ્યાર્થીઓના શિસ્તભંગને અટકાવવા માટે શું કરવું? તો રસપ્રદ માહિતીને બનાવી દેવાની છે. સાચી વાત છે. ત્યાર પછી તો એક શિક્ષકે વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શિક્ષણ વાતાવરણ કેવી રીતે ઊભું કરી શકાય? તો સમજદારીપૂર્વક અને મૈત્રીપૂર્વકનું વલણ તમારે અપનાવવાનું છે. 49 નંબર, એક ઉત્તમ વ્યવસ્થાપન માટે શું જરૂરી છે? તો મૈત્રીપૂર્ણ અને હકારાત્મક સંબંધ. પોતે જ નેગેટિવ હશે, દુશ્મનાવટનો ભાવ હશે તો શિક્ષણ કાર્ય સારું ચાલશે નહીં. કડક નિયંત્રણ નથી રાખવાનું, દબાણ નથી રાખવાનું, ઉપદેશ નથી આપવાનું. તમે પોતે જે રીતે વર્તન કરશો એ જોઈને વિદ્યાર્થી કરવાનો છે. શૈક્ષણિક પ્રવૃત્તિને રસપ્રદ બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ હોવી જોઈએ. તમને મન ફાવે તેવી નહીં, પ્રવચન નહીં, ક્લાસરૂમમાં નિયમ નહીં. 51, આજનો છેલ્લો પ્રશ્ન. શિક્ષકે વર્ગમાં શિસ્ત જાળવવા માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? નિયમો અને સારા વર્તનની પ્રેક્ટિસ આપવી. તો તમારે કઈ રીતે બોલવાનું, કઈ રીતે બેસવાનું, કઈ રીતે શું કામ કરવાનું એની પ્રેક્ટિસ અથવા એની શિખામણ આપવી જોઈએ. સજા તો તમારે ક્યારેય દેવાની જ નથી, ભય પણ નથી રાખવાનો, અને એકલા તેજસ્વી હોય એની ઉપર તમારે ધ્યાન નથી દેવાનું. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.